નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, એકવાર આજના સૌથી મોટા અને તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જી આ મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે કેટલાક મહત્વના સમાચાર આવી રહ્યા છે, તો ખાસ કરીને કેટલાક એવા સમાચારો છે જે સમાચારો જોઈ અને ખરેખર ચેતી જજો, નહીતર તમને મોટું નુકસાન થવાનું છે તમારા ખેતીની અંદર। તો એક મારી નાનકડી રિક્વેસ્ટ છે કે વિડીયો છેલ્લે સુધી જોજો। સૌપ્રથમ મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલા કોમેન્ટની અંદર તમારા તાલુકાનું નામ જરૂરથી લખજો, જેના કારણે તમારા તાલુકાના સૌથી મોટા સમાચાર, સોના ચાંદીના સમાચાર અથવા ખેડૂતોનું કોઈ દેવું માફ થવાનું હોય, કોઈ કિસાન યોજના મળવાની હોય, કોઈ પણ સમાચાર હોય તો સૌપ્રથમ તમને મળે તમારા તાલુકાના, તો કોમેન્ટની અંદર તમારો તાલુકો જરૂરથી લખજો। તો સૌથી મોટા સમાચારની વાત કરીએ ખેડૂતો માટે આજના, તો એક હવામાન વિભાગ દ્વારા મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। વરસાદ વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર રહેશે આજે ખેડૂતો માટે, કારણ કે વરસાદ છે, વાવાઝોડું છે, શું અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આગાહી આપવામાં આવી છે, કયા કયા વિસ્તારોની અંદર કેવું રહેશે ચોમાસું 2026નું, વરસાદ કેવો પડી શકે છે, તો ખાસ કરીને મિત્રો વિડીયોની અંતની અંદર આપણે બધું જ સમજાવવાના છીએ। તો આ વિડીયોની અંદર સૌપ્રથમ શરૂઆત કરીએ, ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। જી આ મિત્રો, હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે, જેના કારણે ખેડૂતોમાં વાવણીની ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો બહુ જ ખુશી થઈ રહ્યા છે। ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે અને આ સમાચાર અગત્યના છે, કારણ કે ખેડૂત મિત્રો જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે તે ચેતી જજો, તમારા માટે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। જી આ મિત્રો, ખેડૂત મિત્રો આ ખાસ કરીને નોંધ લેજો। સમાચાર નંબર 4 ની વાત કરીએ તો મિત્રો, ગુજરાતની અંદર હાલમાં ખેડૂતોને નકલી બીજથી સાવચેત રહેવાની અપીલ। કૃષિ વિભાગ ખેડૂતોને માત્ર લાયસન્સ ધરાવતા વિગતારો પાસેથી જ બીજ ખરીદવાની સલાહ આપી છે। કેટલાક એવા દુકાનદારો છે જે ખરેખર ખેડૂતોને છેતરપિંડી કરી અને નકલી બિયારણ, ખાતર અથવા અન્ય જે પાકની દવાઓ આવે છે એ દવાઓ સોંપી દે છે અને એક ખેડૂત ઓરિજિનલ કિંમત આપી અને નકલી દવા અથવા બિયારણ લઈને ઘરે આવે છે, તેના માટે સૌથી મોટા સમાચાર છે। ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ આજના, તો મગફળીની વાવણીમાં વધારો। જી આ મિત્રો, જુનાગઢ, રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં મગફળીની વાવણીની તૈયારો પૂર્ણ થઈ રહી છે। વરસાદ મળતા જ મોટા પાયે વાવણી શરૂ થવાની શક્યતા છે અને આ એક સારી બાબત છે કે વરસાદ આવે તો ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળે છે। જીરા બજારમાં ભાવમાં તેજી। જી આ મિત્રો, જીરાની વાત કરીએ તો રાજ્યની કેટલીક માર્કેટમાં જીરાના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને આ બનવું જ જોઈએ, કારણ કે મિત્રો ખેડૂત એટલી મહેનત કરતો હોય તો તેમના પાકનો ભાવ વધવો જોઈએ। ત્યારબાદ મિત્રો વાત કરીએ એરંડાના ભાવમાં હલચલ। જે પણ ખેડૂત મિત્રો એરંડા વાવી રહ્યા છે તેમના માટે સૌથી મોટા સમાચારની વાત કરીએ તો નિકાસની માંગના કારણે એરંડાના બજારમાં વધઘટ જોવા મળે છે। જી આ મિત્રો, ખેડૂતોને વેચાણ પહેલા બજાર ભાવ તપાસવાની સલાહ આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ખાસ કરીને મિત્રો વાત કરીએ પાક વીમા યોજના અંગે મહત્વપૂર્ણ માહિતી। ખેડૂતોને સમયસર પાક વીમા યોજના હેઠળ નોંધણી કરાવવાની અપીલ કરવામાં આવી છે, જેથી કુદરતી નુકસાન સામે રક્ષણ મળી શકે। ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ડ્રીપ અને સ્કીપર સહાય યોજના। પાણીની બચત માટે રાજ્ય સરકાર દ્વારા માઇકો ઇરિગેશન અને યોજના સહાય આપવામાં આવી રહી છે, જે ખાસ કરીને તમે પણ લઈ શકો છો। ત્યારબાદ મિત્રો વરસાદને લઈને એકવાર ફરીથી નવા સમાચાર આવી રહ્યા છે, તો વાત કરીએ વરસાદી પાણીના સંગ્રહ પર ભાર। જી આ મિત્રો, કૃષિ નિષ્ણાતો ખેડૂતોને ખેત તલાવડી અને ચેક ડેમ દ્વારા વરસાદનો પાણીનો સંગ્રહ કરવાની સલાહ આપી રહી છે। ખાસ કરીને ઘણા બધા વિસ્તારોની અંદર ચેક ડેમ છે, ખેત તલાવડી છે, તે ખાસ વધારે રાખવી, કારણ કે તેનાથી ઘણો બધો ફાયદો થઈ શકે છે અને કૃષિ વિભાગ પણ સલાહ આપી રહી છે કે ખેતરની અંદર ખેત તલાવડી જરૂરથી બનાવજો। ત્યારબાદ મિત્રો વાત કરીએ સમાચાર નંબર 10 ની સૌથી મોટા સમાચાર। ગુજરાતના કપાસમાં ગુલાબી ઈયળનો ખતરો। ગયા વર્ષના અનુભવ ધ્યાનમાં રાખી ખેડૂતોને ફેરોમોન ટ્રેપ લગાવવા અને સમયસર નિરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવી રહી હતી, કારણ કે કપાસમાં ગુલાબી ઈયળો ખૂબ જ પડી રહી છે અને એક ખેડૂતને ભારે નુકસાન થાય છે। ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મકાઈ અને બાજરીની વાવણીમાં વધારો। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાત કરવાના છીએ મકાઈ અને બાજરીની, તો બાજરીની વાવણીમાં માટે ખેડૂતો તૈયાર થઈ રહ્યા છે। ત્યારબાદ જે પણ મિત્રો ખાસ કરીને પશુપાલકો રાખે છે તેમના માટે ખાસ કરીને સૂચના છે, તો સૂચનાની વાત કરીએ, વરસાદની મોસમ દરમિયાન પશુઓને ભીના ચારા અને દૂષિત પાણીથી બચાવવા પશુ ચિકિત્સકોને સૂચના આપી છે, કારણ કે આનાથી પશુ બીમાર પણ પડી શકે છે અને એક સારા સમાચાર છે। ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો દૂધ ઉત્પાદન વધારવાના માર્ગદર્શન। ડેરી વિભાગ દ્વારા પશુપાલકો માટે પશુ પોષણ અને રોગ નિયંત્રણ અંગે તાલીમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। જે પણ ખેડૂત મિત્રો છે, પશુપાલકો છે, તેમના માટે મહત્વના સમાચાર છે, તો ખાસ કરીને આની તમે નોંધ લેજો। ત્યારબાદ મિત્રો સમાચાર નંબર 15 ની વાત કરીએ તો ખાતરની ઉપલબ્ધતા અંગે સમીક્ષા।
ખેડૂતોને ડીએપી છે, એનપીકે છે અને યુરિયા ખાતર સમયસર મળી રહે તે માટે તંત્ર દ્વારા દેખરેખ રાખવામાં આવી છે અને ખેડૂતોને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના થાય આવી કોશિશો થઈ રહી છે. ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો શાકભાજીની અંદર પાકમાં રોગચાળો. જી આ મિત્રો, ભેજવાળા વાતાવરણને કારણે ટામેટા છે, મરચા છે, રીંગણ અને પાકમાં ફ્રૂગજન્ય રોગોનું જોખમ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો શાકભાજીના પાકમાં તમને બધાને ખબર હશે કે રોગ આવ્યો છે. ખેડૂતો માટે કૃષિ લોન કેમ્પ. વિવિધ બેંકો દ્વારા પાક ધિરાણ અને કૃષિ લોન માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો આ હતા ગુજરાતના સૌથી મોટા તાજા અને ખેડૂતો માટે લાઈવ અપડેટ સમાચાર. આઈ હોપ કે તમને બધાને સારા લાગ્યા હશે. સારા લાગ્યા હોય તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. ખાસ એક નોટ લેજો કે આ બધા સમાચાર છે આ મોસ્ટ ઓફ તો સાચા છે, પરંતુ એઆઈ મોડ દ્વારા આપેલા પણ છે, તો તેની નોટ લેવી. આવનારા વિડીયોની અંદર મળીએ. થેન્ક યુ.